જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયમાં ભગવાને જે વિષય ઉપર વાત કરવાની ચાલુ કરી એમાં દાનના પ્રકારોમાં છેલ્લે આપણે સાત્વિક અને રાજસી દાન વિશે જોયું. રાજસી દાનમાં ભગવાને એવું કીધું, એક તો ફળની ઈચ્છા રાખીને દાન કરવામાં આવે, પછી એ ફળ લૌકિક હોય પરલૌકિક હોય. બીજું પ્રતિ ઉપકારાર્થમ, આ વ્યક્તિને જો હું આપીશ એના ઉપર દાન, સામે ઉપકાર કરશે એવી આશા રાખી અને દાન કરવામાં આવે છે. રાજસ પ્રકારનું દાન છે. હવે છેલ્લો પ્રકાર વધ્યો તામસ પ્રકારનું દાન, અને ભગવાન 22મા શ્લોકમાં તામસ દાનની વાત કરતા એવું કહે છે કે અદેશ કાલે યત દાનમ અપાત્રેભ્યઃ ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત તામસમ દાનમ ઉદાહરતમ. યત દાન એટલે કે જે દાન અસત્કૃતમ અવજ્ઞાતમ, અસત્કૃતમ સત્કાર વિના, વા અથવા તો અવજ્ઞાતમ એટલે તિરસ્કાર પૂર્વક, સત્કાર વિના અને તિરસ્કાર પૂર્વક. પછી અદેશ કાલે, અયોગ્ય દેશ એટલે કે સ્થળ અને કાલ એટલે કે કાળમાં, અયોગ્ય સ્થળ અને કાળમાં. ચ તેમજ અપાત્રેભ્યઃ કુપાત્રને દીયતે એટલે આપવામાં આવે છે. જે દાન સત્કાર વિના કે પછી તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે, તત તામસમ દાનમ ઉદાહરતમ, તેને તામસ દાન કહેવાયું છે. હવે ભગવાને એ વાત શું કરી કે જે દાન સત્કાર વિના તમે આપો, પછી જે દાન તિરસ્કાર પૂર્વક આપો, અયોગ્ય સ્થળ અને કાળમાં આપો અને કુપાત્રને આપો, આ 5 રીતે અપાયેલું દાન છે એ તામસ દાન છે, એને તામસ કહેવાયું છે. હવે જે તામસ દાન છે એ સત્કાર અને આદર વિના અપાય છે. જેમ કે કોઈ તામસી માણસ છે, માની લ્યો કે એ તામસી વ્યક્તિ પાસે કોઈ નાના એવા ગામડામાં કોઈ એક બ્રાહ્મણ રહે છે જે કર્મકાંડ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. બાકીના સમયગાળામાં એ હરિભજન કરે છે. ગામને જ્યારે જે કોઈ વસ્તુની કર્મકાંડની જરૂર હોય ત્યારે ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોઈ સલાહ સૂચન દેવાનું હોય ત્યારે એ ઉપલબ્ધતા બતાવે છે, અને બાકીના સમયમાં પોતાના ઉદ્ધાર માટેનું એ કાર્ય કરે છે. જે કંઈ સેવા પૂજા તે બધી કરે છે. હવે માની લ્યો કે એ બ્રાહ્મણ કોઈ તામસી વ્યક્તિ પાસે જશે. જો તામસી વ્યક્તિ એમને દાન આપશે, પણ દાન આપતા પહેલા બ્રાહ્મણ હોવાને નાતે, ખરેખર તો બ્રાહ્મણ કોઈ પણ અવસ્થામાં હોય એ પૂજનીય છે. મનુસ્મૃતિ પ્રમાણે જુઓ, શાસ્ત્ર પ્રમાણે જુઓ, કેમ કે યજ્ઞ છે, વેદો છે અને બ્રાહ્મણો છે એનું પ્રથમ સર્જન છે ભગવાને પોતે એમનું પ્રથમ સર્જન કર્યું છે. હમણાં પછીના શ્લોકમાં જ આવશે. હવે પછી જે ઓમ તત્સત ઇતિ જે શ્લોક શરૂ થવાનો છે 23માં, ત્યાંથી આ ચર્ચાઓ આવવાની છે. એટલે બ્રાહ્મણ જે છે તે કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ અવસ્થામાં હોય, બ્રાહ્મણનો નાનામાં નાનો 1 દિવસનો દીકરો કેમ નથી, 1 દિવસની દીકરી કેમ નથી, એ પૂજનીય છે. જો તમે શાસ્ત્રોને માનતા હોય તો કદાચ એવું બને કે સ્થિતિકાળ પ્રમાણે, સંજોગો પ્રમાણે એ બ્રાહ્મણ કદાચ કર્મકાંડમાં નથી, તો એમને બીજા બ્રાહ્મણ જેટલા કદાચ મંત્રો ન આવડતા હોય, પણ એને બ્રાહ્મણની ઘેરે જન્મ લીધો છે તો એનો અધિકાર છે દાન લેવા માટેનો અને એની પૂજનીયતા પ્રાપ્ત કરવા માટે. આવો બ્રાહ્મણ જ્યારે કોઈ તામસી વ્યક્તિની ઘરે જશે
તો એ તામસી વ્યક્તિ શું કરશે, એ બ્રાહ્મણે કરેલી કોઈક અથવા તો નથી પહોંચી શકા કોઈ પણ કારણ જાણ્યા વિના પરબારું જ એમને સંભળાવવાનું ચાલુ કરી દેશે, એમનો ધૂતકાર કરશે, એમને ધૂતકારીને ઠપકો આપશે કે ભાઈ તમે કાંઈ ઓછા નથી ભૂદેવ, તમે અત્યારે ભાવ મીંડા છો ખાવા, અમારી માતાનું શરીર શાંત થયું હતું ત્યારે તમે ક્યાં હાજરી આપી હતી, અને હવે તમે અત્યારે ક્યાં મોઢે દાન લેવા આવો છો, ક્યાં મોઢે માગવા આવો છો. આવા શબ્દો એમને સંભળાવશે. એને દાન આપે છે, પણ આવા અમારે તો બીજું શું કરવું, હવે દીધા વિના છૂટકો નથી, બ્રાહ્મણ છો, અમારી ઘરેથી તમે એમને પાછા જાઓ તો અમને પાપ લાગશે, તે દિવસે તો તમે આવ્યા નહોતા, અમે તમને કંઈક કહીએ ત્યારે તમારી પાસે તો ટાઈમ નથી હોતો, તમને તો સારા અને શાહુકાર વ્યક્તિઓ જ ગમે છે. આવું કઈ અને સત્કાર્યા વિના અથવા તો તિરસ્કારપૂર્વક, તિરસ્કાર કરીને ત્યાં વળી બીજો કોઈક એમનો બીજો વ્યક્તિ ઘરમાંથી આવશે, એ પણ એમનો તિરસ્કાર કરશે. આવા લોકોને અપાય જ નહીં. આના કરતાં ગરીબ માણસોને ખવડાવી દેવાય, એ બિચારાને ખવડાવો તો પુણ્ય તો મળે. આને તો આખું ગામ દે છે, આપણે ન દે શું ફેર પડવાનો છે. આવી બાબતોથી એમનો અપમાન કરીને, તિરસ્કાર કરીને જે દાન અપાય છે ને, એ દાન તમે ભલે ગમે તેટલું આપો પણ એ તામસ દાન છે. આ તો ઠીક છે કે બ્રાહ્મણની વાત છે, બાકી ખરેખર છે ને, દાન આપવા માટે, દાન તમે આપો છો ને ત્યારે દાન લેવા વાળો તમારી ઉપર કૃપા કરે છે, કેમ કે એ દાન લે છે ત્યારે તમારું સત્કર્મ ગણાય છે. દાન તમારું સ્વીકારે જ નહીં તો, લે જ નહીં તો તમે ક્યાં દાન કરવા જવાના છો? તમે સત્કર્મી છો એ કેવી રીતે સાબિત થશે? દાનનો આખો મહિમા જે રામાયણની અંદર તુલસીદાસજીએ જે 4 પાયાઓ કીધા છે એમાં એક દાન છે, અને દાન હતું કલો યુગે શ્રેષ્ઠ, દાન તો કળિયુગમાં શ્રેષ્ઠ છે. એટલે તો રામાયણમાં કીધું છે કે દાન દેનારાની કોઈ દિવસ દુર્ગતિ ન થાય, ભલે ને તામસ દાન દેતો હોય એની દુર્ગતિ ન થાય. રામાયણમાં જૈસે તૈસે, ઓ મને એક્ઝેક્ટ ચોપાઈ યાદ નથી, પણ તુલસીદાસજીએ લખ્યું છે કે દાન દેવાવાળાની દુર્ગતિ ના હોઈ શકે એમ. એટલે એક તો તમે કોઈ પણ વ્યક્તિને આપો, એવું જરૂરી નથી કે બ્રાહ્મણ, તમે જેને આપો છો એમના સત્કાર સાથે આપો. એમને ગાડીમાંથી સિક્કાનો ઘા કરીને તમે આપી દો છો, એનો સત્કાર નથી, એ તો લક્ષ્મીજીનું અપમાન છે. સત્કાર સાથે આપો, સન્માનપૂર્વક આપો, તિરસ્કારથી કોઈ વસ્તુ ના આપવું જોઈએ. પછી બીજી વાત કરી છે અદેશ કાલે. કાલે, દેશ એટલે સ્થળ અને કાલ એટલે સમય. અદેશ કાલે યત દાનમ દીયતે, જે ખરાબ સ્થળે અને કાલ એટલે સમયે. હવે જે તામસ વ્યક્તિઓ છે એ ખરેખર શું છે, મૂઢ છે, અજ્ઞાન છે, અને મૂઢતાને લીધે શું થશે તો કે મૂઢતાને લીધે તામસી પોતાના મનની વાતનો જ સ્વીકાર કરશે, એને પોતાની વાત જ ગમશે, બીજાની કોઈની વાત જ નહીં ગમે. અને દાનમાં એ તો એવું કહેશે, આપણે એમ કહીએ કે ભાઈ દાન, દાખલા તરીકે માની લ્યો કે તમારી ઘરે કોઈ દરવાજે ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો છે, તમને ઈચ્છા થઈ કે મારે એને અન્નદાન કરવું છે. હવે તમે અન્નદાન કરવા એને જમાડવા માંગો છો, તો એ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો છે એને તમે રોડ ઉપર એમ કહેશો ભાઈ તારે ખાવું છે, તો એ રાજી થઈને આ પડશે, હા મને ભૂખ લાગી છે, ખાવું છે. તમે એમ કહો ત્યાં બેસી જા રોડ ઉપર, તને આપું. હવે તમે એને રોડ ઉપર બેસાડીને આપો તો પણ એ ખાવાનો છે. તમે એને તમારા ફળિયામાં બેસાડીને ખવડાવો તો પણ એ ખાવાનો છે. એને બદલે તમે તમારા હોલમાં બેસાડીને એને કદાચ ખવડાવો, એને પેલા હાથ ધોવડાવો, એમને થોડી વાર માટે બેસાડો, વ્યવસ્થિત થાળી પીરસી આસન આપી અને તમે એને આપો, તો એ વ્યક્તિની ખુશીમાં વધારો થશે કે નહીં? રોડ ઉપર ખાધું છે એણે, તમે એમનું જઠરાગ્નિ શાંત કર્યું છે, તમે પુણ્યના અધિકારી છો. માત્ર સ્થળ ફેર થાય છે, પણ જો તમે ફળિયામાં એમને થોડોક છાંયો કરીને, પણ એનું મન થોડુંક દુભાશે, યાર આ બધા લોકો અંદર બેઠા બેઠા ખાય છે મને ફળિયામાં, એને બદલે તમે પણ જો એમને તમારા હોલની અંદર આસન આપીને એમને ખવડાવ્યો છે,
અને પછી એકાદ નાની એવી દક્ષિણા આપી છે, તો એ જે રોડ ઉપરના આશીર્વાદ હતા ને એમનાથી કદાચ 1000 ગણા મોટા આશીર્વાદ. એટલી કદાચ ભગવાને એવું લખ્યું હશે, અદેશ કાલે. સ્થળની બહુ મોટી કિંમત છે. યોગ્ય સ્થળે યોગ્ય વસ્તુ આપવી જોઈએ. કન્યાદાન છે એ મંડપમાં જ શું કામ અપાય છે? કન્યાદાન મંડપમાં જ શું કામ અપાય છે? આની પાછળના વિવિધ પ્રકારના કારણો ભગવાને ત્યાં વિચાર્યા હશે. પછી બીજી વાત કરી, અકાલે, ખરાબ સમયે, યોગ્ય સમય ચાલતો ન હોય ને એવા તમે જો દાન આપો તો પણ એ તામસ દાન છે. આવો ધોમ અત્યારે ઉનાળો છે, 44 ડિગ્રી તાપમાન, આટલો બફારો છે, અને રાતે કોઈ ફૂટપાથ ઉપર સૂતો હોય ને એને તમે ગરમ ધાબળો ઓઢાડી આવો કે અત્યારે ધાબળા સસ્તા છે તો આપણે દાન કરી દઈએ, એ સારું લાગશે? એક તો ઓલો ગરમીનો મૂંઝાય છે ને એને તમે ધાબળો ઓઢાડીને આવ્યા છો. એ નહીં એવું કે આ કોને મસ્કરી કરીને આમ છે ને તેમ છે ને. એટલે ભગવાને કીધું અદેશ કાલે, ખરાબ સ્થળ, ખરાબ સમયે. અને પછી ત્રીજી વાત કરી ભગવાને, અપાત્રેભ્ય, કુપાત્રને, અપાત્રેભ્ય દીયતે તત્ તામસમ દાનમ ઉદાહૃતમ. જે કુપાત્રને આપેલું દાન છે ને તે તામસ છે. અને આ લોકો તો શું કરે છે કે એ તો એમ કે છે કે ભાઈ સ્થળની શું જરૂર છે, તમે એને રોડ ઉપર જમાડો, ફરિયામાં બેસાડીને જમાડો કે પછી ઘરની અંદર બેસાડીને જમાડો, શું એનું પુણ્ય નહીં મળે? પુણ્ય મળશે ભાઈ, તું એને જમાડે છે મળશે, પણ પુણ્ય કેટલું મળશે ને એમાં ફેર શું? એના પેટમાં જઠરાગ્નિ શાંત નહીં થાય? એ રોડ ઉપર બેસીને જમશે તો થશે જ તે. પણ તામસી લોકો શું કરે છે? શાસ્ત્ર વિધિને છોડીને દાન આપે છે. આપણે ઓમાં જોયું હતું કે ભાઈ ઘણી વખત મોટા વ્યક્તિઓના પ્રભાવમાં આવીને કોઈનું માન રાખીને દાન કરવામાં આવે, તો એક રીતે જોઈએ તો રાજસને બદલે તામસીમાં જ જાય છે ને, એનું મન તો છે જ નહીં એમ. બીજું, તામસ લોકો છે એ આપણે કુપાત્રને દાન આપીએ ત્યારે એ તર્ક વિતર્ક કરે છે, કેમ ભાઈ એનો જીવ નથી? એ બિચારાને મન ન થાય ક્યારે કોઈ એ આવું ન કરી શકે? એને તમે ખવડાવશો તો એ ધરાશે નહીં, અહીં એનું પેટ નહીં ભરાય. એમ પુણ્ય તો આનાથી પણ પ્રાપ્ત થવાનું છે, તો પછી એવું આ સારો છે ને ખરાબ છે ને એવું શું કામ કેવું? એમ આવી બધી બાબતોએ આ તો ખરેખર આ લોકો તામસી તો એવું કહે છે કે આ બધું બ્રાહ્મણોએ ઉપજાવી કાઢેલું છે પોતાના જીવન નિર્વાહ કરવા માટે, પોતાના પેટ ભરવા માટે. આને જ આપવું જોઈએ, આને જ આ પાત્ર કુપાત્ર એવું કંઈ હોતું જ નથી. એમ જેને તમારે આપવું એને આપી શકો એમ. પણ ખરેખર કુપાત્ર હોય છે, ઘણા બધા કુપાત્રના લક્ષણો છે. કોઈ વ્યક્તિ ઢોંગી હોય તો એ કુપાત્ર છે, ખોટો ઢોંગ કરતો હોય પોતે સારા હોવાનો. કોઈ ધૂતારો હોય તો એ કુપાત્ર છે, ધૂતારા વ્યક્તિઓને દાન આપો તો એ કુપાત્રને થશે. કોઈ હિંસા કરનારો હોય એ પણ કુપાત્ર છે, કોઈ નિંદા કરનારો હોય તો એ કુપાત્ર છે. કોઈ વ્યક્તિ બીજાની આજીવિકા છીનવી અને પોતે જીવન નિર્વાહ કરતો હોય તો એ પણ કુપાત્ર છે. બનાવટી વિનય બતાવતો હોય કે પોતે બહુ વિનય છે, માંસ મદિરાનું પાન કરતો હોય, ખાતો હોય, એ પણ એક રીતે જોઈએ તો કુપાત્ર છે. ચોરી છે, વ્યભિચાર છે, આવી બધી બાબતો જે કરે છે એ બધા કુપાત્રમાં ગણાય છે. અને એવા વ્યક્તિઓને જે દાન અપાય છે, ભગવાન કહે છે તત્ દાનમ તામસમ ઉદાહૃતમ. તે દાનને તામસ કહેવાયું છે, એ દાન તામસ છે. એ દાનનો ત્રીજો પ્રકાર, નોખી બધી બાબતોમાં દાનની વિશિષ્ટતાઓ છે. રામાયણમાં તો ત્યાં સુધી કીધું છે કોઈ પણ પ્રકારે અપાયેલું દાન છે એ શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણએ ત્રણેયને બધી રીતે જુદા કર્યા છે. સરસ મજાનો શ્લોક કે અદેશ કાલે યત દાનમ અપાત્રેભ્ય દીયતે અશતકૃતમ અવજ્ઞાતમ તત્ તામસમ ઉદાહૃતમ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.